ઘોઘા તાલુકાના આલાપરા ગામેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો. 1.55 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ઘોઘા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આલાપરા ગામના આલાપરી માતાજી મંદિર બાજુમાં આવેલ વાવ પાસે ભાવેશભાઈ રૂડાભાઈ જેઠવા, રહેવાસી હાથપ ગામ, કાળી વાવ, વાડી વિસ્તાર, તાલુકા જિલ્લા ભાવનગર વાળો ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી મંગાવી સગેવગે કરે છે. જે હકીકત આધારે સ્થળ પર જઈ રેડ કરતા રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમિયમ વિસ્કી કંપનીની 750 mlની બોટલ નંગ 11, કિંમત ₹14,300, આઇકોનિક વ્હાઇટ ફાઇનેસ્ટ ઇન્ટરનેશનલ ગ્રેન વિસ્કી હિપ્પી કંપનીની 180 mlના ક્વાર્ટર બોટલો નંગ 282, કિંમત ₹77,550, વિવો કંપનીનો મોબાઈલ ફોન નંગ 1, કિંમત ₹5,000, રોકડ ₹3,800 તથા યામાહા કંપનીનું FZ મોટરસાયકલ રજિસ્ટર્ડ નંબર GJ04DR5758 જેની કિંમત ₹55,000 સહિત કુલ ₹1,55,650ના મુદ્દામાલ સાથે ભાવેશભાઈ રૂડાભાઈ જેઠવા, ઉંમર 29, રહેવાસી હાથપ ગામ, કાળીવાવ, વાડી વિસ્તાર, તાલુકા જિલ્લા ભાવનગરવાળા શખ્સને ઝડપી પાડેલ. તેમજ ભાવેશભાઈ વલ્લભભાઈ સોલંકી, રહેવાસી ગૌશાળા, ઘોઘા રોડ, રામાપીરના મંદિર સામે ભાવનગરવાળાને પકડવાનો બાકી હોય, જેથી બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.